નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 17। બરાબર, ભાગ નંબર 16 માં આપણે એક સરસ મજાનું સૂત્ર તાર્યું છે કે ભાઈ સમાંતર બે પ્લેટ કેપેસિટર હોય અને એમની વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચેના ભાગમાં એનું સૂત્ર આપણી પાસે આવું કંઈક છે, E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0। બંને સાઈડ ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર 0 થાય, વચ્ચેના ભાગમાં મળે, એના ઉપરથી આપણે V તાર્યો અને V મળી ગયા બાદ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર શું તારવેલું છે, એપ્સિલોન 0 A ડિવાઇડ બાય D। બરાબર, હવે આ બંને સમાંતર પ્લેટની વચ્ચે આજનો આપણો કન્સેપ્ટ એ છે બાળકો કે બંને સમાંતર પ્લેટની વચ્ચે આપણે એક એવો પદાર્થ ડાઇલેક્ટ્રિક રાખવો છે કે જેને કારણે એના કેપેસિટન્સમાં કાંઈ ફેરફાર થાય કે નહીં એ આપણે આજે જોવું છે। તો ભણીએ આજનો મુદ્દો। આપણો મુદ્દો આ છે આજે સમાંતર પ્લેટ કેપેસિટરમાં રાખવામાં આવેલ કોને રાખવો છે, ડાઇલેક્ટ્રિકને। બરાબર, રાખવામાં આવેલ ડાઇલેક્ટ્રિક પદાર્થને કારણે કેપેસિટન્સમાં થતો શું જાણવો છે મારે, ફેરફાર, અથવા તમે કહેવાય કેપેસિટરના કેપેસિટન્સ પર થતી અસર મારે સમજવી છે। બરાબર, પદાર્થને કારણે કેપેસિટરના કેપેસિટન્સ પર થતી અસર ખૂબ જ અગત્યના બંને મુદ્દાઓ છે। સમાંતર પ્લેટ કેપેસિટર્સનું સૂત્ર અને જ્યારે એમની વચ્ચે ડાઇલેક્ટ્રિક રાખવામાં આવે ત્યારે બાળકો જે આપણે સમીકરણો તારવવાના છે એ ખાસ બોર્ડની દ્રષ્ટિએ પણ આપણે અગત્યના છે, એટલા માટે ખાસ આજનો જે લેક્ચર છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો લેક્ચર છે। બરાબર, આમ તો બધા લેક્ચરો અગત્યના જ હોય પણ બોર્ડની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણીવાર આ સૂત્રો આપણે પૂછાય છે, એટલા માટે ખાસ આજના લેક્ચર્સમાં આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ અને સમજીએ આપણો કન્સેપ્ટ। સૌથી પહેલા આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની જ વાત કરશું। બરાબર, જ્યારે શૂન્યાવકાશ હતો ત્યારે એમની વચ્ચે જે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે એ, ત્યારે એમની વચ્ચે બે પ્લેટોની વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને એના ઉપરથી આપણે કેપેસિટરના કેપેસિટન્સનું શું તારવશું બાળકો, સૂત્ર। ત્યાર પછીની વાત ડાઇલેક્ટ્રિક રાખતી વખતે શું થઈ રહ્યું છે એ આપણે જોવાના છે। તો સૌથી પહેલા આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના સમજીએ અને એના મુદ્દાઓ લખીએ અને એના ઉપરથી એના સૂત્રો તારવીએ। પહેલો મુદ્દો આપણા જવાબમાં, જેમનું ક્ષેત્રફળ A હોય અને જેમની વચ્ચેનું અંતર D હોય એવી મારી પાસે બે પ્લેટો છે જેમના ક્ષેત્રફળ કેટલું છે A અને એમની વચ્ચેનું અંતર બાળકો D છે। બરાબર, એમને મેં V0 જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ચાર્જિત કર્યા છે બંને પ્લેટને। એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર ગોઠવાશે, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર ગોઠવાશે। શરૂઆતમાં પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર છે ધન ઉપર પ્લસ Q જેટલો છે અને અહીંયા માઇનસ Q જેટલો છે। તો બહુ સરળ છે કે એ જેટલું ક્ષેત્રફળ પ્લેટનું અને એના ઉપર ચાર્જ હોય તો આની પૃષ્ઠ ઘનતા થશે પ્લસ સિગ્મા આ પ્લેટની અને આની પૃષ્ઠ ઘનતા થશે માઇનસ સિગ્મા। રેડી, અને એક વિદ્યુત ક્ષેત્ર ડેવલપમેન્ટ થાય પ્લસ થી માઇનસ, જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ પ્લેટમાં ઉત્પન્ન થતું, જેને નામ આપી દઉં E0। બરાબર, શા માટે E0 કીધું છે, શૂન્યાવકાશ માધ્યમ છે એટલા માટે। સેમ કન્ડિશન ત્યારે જે વોલ્ટેજ છે કેટલા છે, V0, કારણ કે વાત થઈ રહી છે આપણે શૂન્યાવકાશમાં, હજી આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ એમાં ઉમેરો છે નહીં। તો હવે જે આપણી રચના છે એના બે મુદ્દા લખીએ અને એના ઉપરથી એના સૂત્રો તારવી દઈએ। ચાલો સમજીએ। ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં
કેપેસિટર ની બંને પ્લેટ પર આવું નહીં લખીએ પણ આવું રાખીએ કે ભાઈ ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટોનું ક્ષેત્રફળ એ છે તેમજ એમની વચ્ચેનું અંતર બાળકો કેટલું છે ડી બરાબર તેમજ તેમની વચ્ચેનું અંતર ડી છે તથા વિદ્યુત ભાર પ્લસ ઓર માઇનસ ક્યુ જેટલો છે તથા વિદ્યુત ભાર કેટલો છે તો કે પ્લસ ઓર માઇનસ ક્યુ છે આ આપણું સામાન્ય રચના થઈ હવે જ્યારે શૂન્યાવકાશ હોય બંને પ્લેટોની વચ્ચે ત્યારે આપણે ઓલરેડી બાળકો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી ગયા છીએ જો જે એવું કહેતા હતા ને કે બહારના ભાગમાં અહીંયા 0 હોય આ પ્લેટના પેલી પ્લેટના બહારના ભાગમાં 0 હોય ફક્ત વચ્ચેના ભાગમાં બંને તીર એક દિશામાં હતા એટલે આપણે ત્યાં શું મળતું હતું ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા એ જ કન્સેપ્ટ સાથે અને એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું બનતું હતું કે સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 તો આપણે એવું કહેતા હતા 2 સિગ્માના છેદમાં 2 ઇપ્સાઇલોન 0 2 કેન્સલ સિગ્મા અપોન ઇપ્સાઇલોન 0 બરાબર તો અહીંયા એ જ કન્સેપ્ટ કે એ વિદ્યુત ક્ષેત્ર આપણે મળી જશે તો લખીએ જવાબ આપણો જ્યારે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય સોરી સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે ભાઈ તો કે આપણી પાસે સૂત્ર છે બરાબર એ જ સૂત્ર પણ આપણે રાખવાનું છે જે શૂન્યાવકાશ હોય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે તો કે E0 તો E0 ઇઝ ઇક્વલ ટુ શું બનશે સિગ્મા અપોન ઇપ્સાઇલોન 0 આપણું સમીકરણ નંબર 1 થશે જે ઓલરેડી આપણે કાલે આ સૂત્ર તારવી ગયા છીએ અને એ જ સૂત્રનો આપણે શું કરીએ છીએ ભાઈ ઉપયોગ બરાબર કેટલું થશે તો કે E0 બરાબર સિગ્મા અપોન ઇપ્સાઇલોન 0 જો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર હોય અને d જેટલું અંતર હોય તો આપણે જાણીએ છીએ કે E V અને D વચ્ચે સંબંધ છે બરાબર એવડી આમ યાદ રાખશું હું યાદ રાખશું એવડી E is equal to V divided by D આની વચ્ચે સંબંધ છે તો મારી પાસે D છે વિદ્યુત ક્ષેત્ર છે તો સરળતાથી બે પ્લેટો વચ્ચે શું મળી ગયું મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમ સમાંતર પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે ભાઈ તો એને નામ આપીએ V0 V0 બરાબર હું લખી શકું E0 into D કારણ કે E બરાબર V ના છેદમાં D હોય તો V ને સૂત્રનો કરતા બનાવો ભાઈ તો હું બને તો કે E into D બરાબર પણ અહીંયા શૂન્યાવકાશ હોવાથી આપણે V0 અને E0 નામ આપ્યા છે V0 E0 D E0 ની વેલ્યુ રાખીએ કેટલું આવે સિગ્મા અપોન ઇપ્સાઇલોન 0 into D સમીકરણ નંબર મળી ગયો આપણે 2 બરાબર હવે આ જ સમીકરણ ઉપરથી જોવો જે તમારી પાસે V0 છે અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવું હોય બાળકો તો આપને ખબર જ છે કે ભાઈ એનું સૂત્ર C બરાબર Q upon V થાય મેળવવાનો તો વોલ્ટેજ અને વોલ્ટેજ આપણે મેળવી દીધો Q નું મૂલ્ય તો છે જ આપણી પાસે પ્લસ અને માઇનસના સંદર્ભે પણ મૂલ્યના સંદર્ભે હાલો તો ઓનલી ફોર આપણે શું દેખાડશું Q એટલા માટે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું જો સૂત્ર જોતું હોય સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સ માટે હું લખશું ભાઈ કેપેસિટરના કેપેસિટન્સ માટે બાળકો સૂત્ર શું થશે ભાઈ તો કે સૂત્ર આપને આવડે છે C બરાબર Q upon V0 બરાબર કારણ કે વોલ્ટેજ આપણે શૂન્યાવકાશમાં કેટલા લીયા છે V0 જેટલા તો Qm જ V0 ની હું રાખી દઈએ કિંમત સિગ્મા d upon ઇપ્સાઇલોન 0 પણ છેદનો છેદ અંશમાં એટલે અહીંયા E ઇપ્સાઇલોન 0 આવશે અને અહીંયા હું આવશે સિગ્મા d બરાબર
ચાલો સિગ્માની વેલ્યુ ઓલરેડી આપને આવડે છે જો ક્યુ જેટલો ચાર્જ હોય અને એ જેટલી એનું ક્ષેત્રફળ હોય તો એની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર બાળકો થશે સિગ્મા બરાબર ક્યુ ડિવાઇડ બાય એ બરાબર એ જ કિંમત રાખીએ અને સોલ્યુશન કરી દઈએ ક્યુ અપોન એપ્સિલોન 0 એમ જ હું જો સિગ્મા તો કે ક્યુ ડિવાઇડ બાય એ પણ છેદનો છેદ અંશમાં તો એપ્સિલોન 0 એ અપોન ડી એમ જ ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે વધુ હું આપણી પાસે તો એપ્સિલોન 0 એ ના છેદમાં ડી આ મળી ગયું આપણું સમીકરણ નંબર 3 જ્યારે માધ્યમ ન હોય બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે જે કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર મળે છે એ કેટલું મળશે એપ્સિલોન 0 એ ના છેદમાં ડી આ એક ભાગ પૂરો થયો જે ઓલરેડી આપણે કાલ તારવી ગયા છે આ એ જ વાત છે ભાઈ બરાબર બીજું કઈ છે જ નહીં જે કાલનો કન્સેપ્ટ છે ખાલી E0 અને V0 અને સોરી C0 અહીંયા હું લખશું આપણે C0 કેમ ભાઈ આવું કરીએ છીએ એનું રીઝન કારણ કે હવે આપણે માધ્યમમાં જવું છે જોવો જી જ્યારે ખાલી બળ હતું શૂન્યાવકાશમાં બળને F કહેતા હતા અને માધ્યમમાં પધારો તો તમે FM બોલતા હતા બરાબર ઇઝ અ મીડિયમ ઓફ ફોર્સ તો અહીંયા જ્યારે શૂન્યાવકાશમાં હતા ત્યારે C0 બોલીએ છીએ અને માધ્યમમાં આવે ત્યારે શું બોલશું આપણે C બોલશું પણ માધ્યમમાં ક્યારે લાવીએ હવે માધ્યમમાં કેપેસિટરને લઈ નથી જવાનું પણ એની જે બે પ્લેટો વચ્ચે જે જગ્યા છે એની અંદર કોઈ એવો પદાર્થ રાખવાનો જે માધ્યમ તરીકે વર્તે અને જો માધ્યમ તરીકે વર્તે તો પ્રોબ્લેમ થાય બરાબર આપણે ઓલરેડી ધોરણ 10 માં પણ આવું ભણીને આવ્યા કે પ્રકાશનું કિરણ હવા મારતું આવે એટલે હવામાં જે વેગ હોય એને બદલે જ્યારે પાણીમાં આવે ત્યારે એનો વેગ ઘટે બરાબર ઇન કેસ કોઈ પણ પદાર્થ જ્યારે શૂન્યાવકાશમાંથી માધ્યમમાં આવે ત્યારે એની વર્તુણક બદલાય અને બદલાય જ બરાબર આપણા ઘરેથી કોઈક બીજાના ઘરે જઈએ તો વર્તુણક તરત ચેન્જ થાય આપણા ઘર જેવી વર્તુણક ત્યાં ચાલે નહીં તો કન્સેપ્ટ અહીંયા એ જ છે કે હવે જો તમે આ બે પ્લેટોની વચ્ચે શું રાખી દો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ રાખો તો શું થાય જોઈએ જરાક આ કન્સેપ્ટ ભણતા પહેલા આપણે જરાક ટોપિક સમજવો છે અને એના ઉપરથી એનું લખાણ કરવું છે એટલે જરાક સમજી લઈએ મારી પાસે જ્યારે માધ્યમ નહોતું ત્યારે પૃષ્ઠ ઘનતા કેટલી હતી બાળકો તો કે માધ્યમ નહોતું ત્યારે પૃષ્ઠ ઘનતા અહીંયા સિગ્મા હતી પ્લસ સિગ્મા અને અહીંયા માઇનસ સિગ્મા હતી અને મારી પાસે બાહ્ય શું હતું ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે કોનું છે તો કે આનું જ છે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્માનું E0 હવે જ્યારે એની અંદર હું ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરું ડાઇલેક્ટ્રિક મટીરિયલ એટલે તો કે અધ્રુવીય અણુ ભરી દીધો જેના ધન કેન્દ્રો અને ઋણ કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય હવે પરિણામે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આની અંદર પ્રેરિત ડાયપોલ ચાક માત્રા થાય અને એ પ્રેરિત ડાયપોલ ચાક માત્રામાં ઋણ ઓલરેડી થિયરી લેક્ચરમાં ભણી ગયા છીએ એટલે હું ફક્ત ને ફક્ત જે સપાટી પર નો ભાગ છે એ જ દેખાડું અહીંયા પ્લસ માઇનસ પણ એ એકબીજાની અસરોને વચ્ચેનો ભાગ હું કરી દે નાબૂદ તો આટલો આપણો ભાગ વધ્યો માઇનસ પ્લસ તો આ જે પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થઈ એ પૃષ્ઠ ઘનતાને નામ અપાય માઇનસ સિગ્મા પી હુઝ પી ઇઝ અ પોલેરાઇઝેશન બરાબર ધ્રુવીભવનને કારણે ઉત્પન્ન થયેલા ચાર્જોની શું છે આ પૃષ્ઠ ઘનતા સેમ કન્ડિશન અહીંયા કેવી ઉત્પન્ન થઈ તો કે પ્લસ ઉત્પન્ન થઈ પ્લસ સિગ્મા પી બીજું ખાસ બાળકો યાદ રાખશું ઘણા બાળકોના ક્વેશ્ચન થાય કે સાહેબ આ પ્લસ માઇનસ હશે તો આ પ્લેટ ઉપર તો તટસ્થ થઈ જાય પણ તટસ્થ નથી થતું એનું રીઝન કારણ કે કેપેસિટર જે મટીરિયલનું બનાવેલું છે એ મટીરિયલ અને આપણો ડાઇલેક્ટ્રિક પદાર્થ નું મટીરિયલ અલગ છે જો મટીરિયલ સમાન હોત તો અહીંયાથી ઋણ વિદ્યુત ભાર ધન તરફ આવત અને ધનને શું કરી દેત તટસ્થ કરી દેત પણ એવું થતું નથી એટલા માટે આ પ્લેટ ઉપરની જે ઘનતા છે એ અને ડાઇલેક્ટ્રિક મટીરિયલની જે સપાટી પરની ઘનતા છે એ બંને અલગ હશે રેડી એટલે ખાસ સમજવા લાયક કન્સેપ્ટ છે એટલે આપણે પહેલા સમજીએ અને પછી એના પર વાત કરીએ તો જે પ્લસ સિગ્મા છે હવે આટલા વિસ્તારમાં કેટલી પૃષ્ઠ ઘનતા રહી આટલા વિસ્તારમાં તો કે પહેલા કેટલી હતી સિગ્મા હવે કેવી આવી માઇનસ સિગ્મા પી તો બેયનો સરવાળો કરી દઈએ અહીંયા તો કે ભાઈ સિગ્મા જેટલી હતી હવે કેવી આવી માઇનસ સિગ્મા પી ભાઈ સરવાળો કરીએ એટલે પ્લસ માઇનસ એટલે માઇનસ સિગ્મા પી સેમ કન્ડિશન અહીંયા આટલા વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા કેટલી થઈ તો કે આટલા વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા થઈ ભાઈ પહેલા કેટલી હતી તો કે માઇનસ પછી કેટલી થઈ તો કે પ્લસ સિગ્મા પી જો હું માઇનસની નિશાની અહીંયાથી કોમન લઈ લઉં તો આવું થઈ જાય સિગ્મા માઇનસ સિગ્મા પી ઓલરેડી અહીંયા તો આવું લખીએ ગઈ પ્લસ કારણ કે પ્લસ લેવાથી અહીંયા કોઈ ફેરફાર થવાનો છે નહીં એ તો માઇનસ જ રહેશે તો આમ કહી શકાય કે જુઓ જી સમગ્ર વિસ્તારમાં
હવે જે પૃષ્ઠ ઘનતા મને પ્રાપ્ત થઈ એ કેટલી હશે? સિગ્મા માઇનસ સિગ્મા પી. જ્યારે કાંઈ બાળકો હતું નહીં ત્યારે કેટલી હતી? તો કે સિગ્મા જેટલી હતી, બંને સાઈડ સિગ્મા અને એક સાઈડ માઇનસ સિગ્મા. પણ જ્યારે આપણે ડાયલેક્ટ્રિક રાખ્યો તો તરત જ શું થયું? ઓલો પ્લસ અને માઇનસ અહીંયા આવતા રહ્યા, પ્લસ આ તરફ આવતા રહ્યા. તો હવે આ વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા ઘટી. શા માટે? કારણ કે જોવો જી, પ્લસની બાજુમાં કોણ ગોઠવાના? માઇનસ. અને માઇનસની બાજુમાં કોણ ગોઠવાના? પ્લસ. વિરુદ્ધ વિદ્યુત ભારો ગોઠવાય તો કોઈ પણ આસપાસના વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા ઘટે જ. બરાબર? જો પ્લસ હશે અને પ્લસ ગોઠવાય તો એના સિગ્મામાં વધારો થાય, પણ જો માઇનસ ગોઠવાય તો એના સિગ્મામાં ઘટાડો જ થાય. તો ખાસ કન્સેપ્ટ આપણે યાદ હોવો જોઈએ અને આજ જે કામ કર્યું છે એને આપણે લખવું છે. તો સમજીએ અને લખી દઈએ. આ સૂત્રમાં બસ બે જગ્યા આપણે યાદ રાખવાનું છે. બાકી તો આપણે જે રીતે ઓલરેડી સમાંતર પ્લેટ કેપેસિટરનું જે સૂત્ર ભણ્યા છે એ જ રીતે ભણવાનું છે. જ્યારે સમાંતર પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ રાખવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જોઈ રહ્યું E0. બરાબર? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું બાળકો શું થઈ જશે? ધ્રુવીભવન. બરાબર? અને એને કારણે આ પ્લેટો પર વિરુદ્ધ પ્રકારનો શું ઉત્પન્ન થશે? ચાર્જ. પણ પ્લેટો પર ન બોલીએ, પણ આવું લખીએ, પ્લેટોના વિસ્તાર, પ્લેટોની આજુબાજુના વિસ્તારમાં વિરુદ્ધ પ્રકારનો શું ઉત્પન્ન થશે? વિદ્યુતભાર. ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે શું થાય ભાઈ? પોલેરાઇઝેશન. કોનું? તો કે ડાઇલેક્ટ્રિકનું. કારણે ધ્રુવીભવન થશે અને પરિણામે પ્લેટોના આસપાસના વિસ્તારમાં પ્લેટો પરના ચાર્જ કરતા કેવો ચાર્જ જમા થશે? વિરુદ્ધ. પરિણામે પ્લેટોની આસપાસના વિસ્તારમાં પ્લેટો પર રહેલા ચાર્જ કરતા વિરુદ્ધ ચાર્જ જમા થાય. હવે ફાયદો શું ભાઈ? જુઓ જી, કોઈ વિસ્તારમાં તમને સપોર્ટ કરવા વાળા માણસો હોય તો તમારો સપોર્ટ વધે, પણ કોઈ વિસ્તારમાં જો તમારો સપોર્ટને બદલે તમારા વિરોધ કરવા વાળા માણસો હોય તો તમારો સપોર્ટ ઘટે. તો પ્રોબ્લેમ એ થયો, જો અહીંયા ધન બધા ભેગા થાત તો આનો સપોર્ટ વધત, એટલે એની સિગ્મા વધત. પણ અહીંયા ઋણ ચાર્જ ભેગો થયો પોલરાઇઝેશનને કારણે, એટલે એની સિગ્મામાં શું આવ્યો? ઘટાડો. તો સિગ્મામાં ઘટાડો આવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય? ઘટાડો. યાદ હોવું જોઈએ, જ્યારે ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર રાખો છો ત્યારે પ્રબળ નહીં પણ થોડું ઘણું તો એવું આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. થિયરી લેક્ચર્સમાં આપણે ભણીને એવા ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન એમાં કન્સેપ્ટ આપણે સમજાતા. બરાબર? આગળ વધીએ આપણા મુદ્દામાં. આકૃતિ દોરીએ ડાઇલેક્ટ્રિકને રાખીને અને ત્યારબાદ એનું સૂત્ર તારવી દઈએ. બે પ્લેટો જેમનું ક્ષેત્રફળ કેટલું છે? A. અને જેમની વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે D જેટલું વચ્ચેનું અંતર હોય. અને એના ઉપર આપણે એક ધન વિદ્યુતભાર પ્લેટ અને કેવી બનાવી છે ભાઈ? ઋણ વિદ્યુતભારિત પ્લેટ બનાવી છે. ધન વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે પ્લસ સિગ્મા છે અને ઋણ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એ માઇનસ સિગ્મા છે. રેડી? ચાલો. શું રાખ્યું અંદર? તો કે ડાઇલેક્ટ્રિક પદાર્થને એવી રીતે રાખી દીધો છે કે વચ્ચેનો ભાગ સંપૂર્ણપણે ભરાઈ જાય, જેથી કરીને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય અને પ્લસ બાજુ માઇનસ વિરુદ્ધ પ્રકારનો ચાર્જ જમા થાય અને માઇનસ બાજુ પ્લસ વિરુદ્ધ પ્રકારનો ચાર્જ જમા થાય. તો અહીંયા જે ધ્રુવીભવનને કારણે જે મને પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થઈ
એને હું કહી શકું માઇનસ સિગ્મા પી, અને અહીંયા જે ધ્રુવીભવનને કારણે જે મને પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થઈ એને કહી હું સિગ્મા પ્લસ પી, બરાબર. તો આટલા વિસ્તારની અંદર કુલ કેટલી જમા થઈ પૃષ્ઠ ઘનતા, તો આપને આવડે જ સિગ્મા માઇનસ સિગ્મા પી. સેમ કન્ડિશન અહીંયા શું થશે તો કે માઇનસ સિગ્મા પી. તો એ બંને ઉપરથી આવું લખીએ કઈ પ્લસ ઓર માઇનસ સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થઈ, અને એ હવે આપણે સમજી અને લખી દઈએ. પરિણામે શું થાય? પરિણામે ભાઈ જોજો અહીં લખું વિરુદ્ધ પ્રકારનો ચાર્જ જમા થાય. પરિણામે પ્લેટોની આસપાસના વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા કેટલી થશે? પ્લસ ઓર માઇનસ સિગ્મા પી જેટલી થાય. આ થયું આપણો થિયરિકલ કન્સેપ્ટ. જ્યારે શું રાખીએ? ડાઇલેક્ટ્રિક ને. હવે જો વિદ્યુત ક્ષેત્ર જોતું હશે તો આ રહ્યું સમીકરણ E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. જ્યારે ખાલી સિગ્મા હતી તો સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ જ્યારે તમે આવું રાખો, ડાઇલેક્ટ્રિક રાખો, ત્યારે પૃષ્ઠ ઘનતા કેટલી બની ગઈ? હવે સિગ્મા નથી, પણ હવે સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી થઈ જાય. અને એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ફક્ત એક જ ચેન્જ કરવાનો છે, ઓન્લી ફોર સિગ્મા માઇનસ સિગ્મા પી. તેથી પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, હવે જો માધ્યમ આવી ગયું તો E0 ન લખાય, પણ શું લખાય બાળકો? E લખાય. કારણ કે માધ્યમ આવતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થયો. કાંઈ નહોતું ત્યારે E0 હતું, પરંતુ હવે અંદર પણ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે ક્યાંથી ક્યાંનું હશે? જુઓ જી, ધનથી ઋણ, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો થોડોક શું કરે? વિરોધ. તો પરિણામે હવે E0 જેટલું આપને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. આમ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું આવે? પેલામાં સિગ્મા 0, બરાબર, સોરી સિગ્મા કાંઈ નહોતું ત્યારે, અહીંયા હવે સિગ્મા ન આવે, પણ અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન શું આવે? એપ્સિલોન 0. સમીકરણ નંબર 4. વિદ્યુત ક્ષેત્ર હોય, અંતર d હોય તો કયું સમીકરણ વપરાય જેથી કરીને વિદ્યુત સ્થિતિમાન મળે? તો હમણાં જ કીધું સંબંધ EVD, બરાબર. શું યાદ રાખશું? EVD. અને એ EVD ઉપરથી v ને સૂત્રનો કરતા બનાવી દો તો શું મળી જાય મને? E ઇન્ટુ d. તેથી પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું પ્રાપ્ત થાય બાળકો? હવે V0 ની જગ્યાએ શું લખાશે? V, કારણ કે માધ્યમ આવી ગયું. તેથી V બરાબર E ઇન્ટુ D. E ની વેલ્યુ કેટલી મારી પાસે? સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. સમીકરણ નંબર 5 મળી ગયું મને વિદ્યુત સ્થિતિમાન. અને એ વિદ્યુત સ્થિતિમાનનું જો સમીકરણ મારે હું કેપેસિટન્સના સમીકરણમાં મૂકું તો મને મારું કેપેસિટન્સ મળી જાય. પણ એની પહેલા આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી ની કિંમત રાખવી છે, અને સિગ્મા માઇનસ સિગ્મા પી ની એવી કિંમત રાખવી છે કે જેથી કરીને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક એની સાથે સંકળાવી જવો જોઈએ. અને એટલા માટે આપણે જરાક એક નાનું એવું ઉદાહરણ લઈએ અને એના ઉપરથી આપણો કન્સેપ્ટ સમજીએ. અહીંયા સુધી બરાબર સેમ ટુ સેમ સમાંતર પ્લેટ કેપેસિટર્સની જે રચના છે એવું જ છે, બરાબર. પેલામાં E0 તો અહીંયા E, પેલામાં V0 તો અહીંયા V, ખાલી એની પૃષ્ઠ ઘનતામાં ચેન્જ થયો. પણ હવે જે ચેન્જ થાય છે ખાસ યાદ રાખશું. ટેક્સ્ટબુકના શબ્દો તમે વર્ડ જેના વાંચશો તો લગભગ નહીં ખબર પડે, પણ આપણે એને એક નાના એવા ઉદાહરણ વડે સમજીએ ને ત્યારબાદ એ ના ઉપરથી સિગ્મા માઇનસ સિગ્મા પી ની શું રાખીએ બાળકો? કિંમત. ચાલો જી પેલા ધ્યાન આપીએ. શરૂઆતમાં હું હતું આના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી હતી ભાઈ? સિગ્મા સોરી માઇનસ 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 માઇનસ. આના ઉપર પૃષ્ઠ ઘનતા હતી એ પ્લસ સિગ્મા, અને આના ઉપર જે પૃષ્ઠ ઘનતા હતી એ માઇનસ સિગ્મા. હવે ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હતું એ કેટલું હતું? તો કે E0 જેટલું હતું ભાઈ, બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વધારવું હશે તો તમે શું કરશો ભાઈ? બોલો જી. E0 વધારવું હશે શું કરાય? તો કે ભાઈ સિગ્માનું મૂલ્ય વધારો,
ક્યુનું મૂલ્ય પ્લેટનું ક્ષેત્રફળ એનું એ જ, છતાંય મારે વિદ્યુત ક્ષેત્ર વધારવું છે. તો મારી પાસે બે રસ્તા છે. જુઓ જી, સિગ્માનું સૂત્ર આ છે, Q/A. હવે પ્લેટના ક્ષેત્રફળમાં વધારો કરવાનો નથી, છતાંય મારે વિદ્યુત ક્ષેત્ર વધારવું છે. તો હું વધારવું પડે, Q વધારવું પડે. જો Q વધે તો સિગ્મા વધે, અને સિગ્મા વધે તો E0 વધે. એનો અર્થ સાફ છે ભાઈ કે ભાઈ E0 એ કોના સમપ્રમાણમાં છે ભાઈ? સિગ્માના સમપ્રમાણમાં છે. એટલે કહે કે સિગ્મા ચલે છે E0, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ સિગ્માના સમપ્રમાણમાં છે. આ એક કન્સેપ્ટ થયો. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક રાખીએ ત્યારે અહીંયા માઇનસ 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 માઇનસ, અહીંયા પ્લસ 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 પ્લસ. તો પરિણામે અહીંયા જે પૃષ્ઠ ઘનતા મળી એ માઇનસ સિગ્મા પી, અને અહીંયા જે પૃષ્ઠ ઘનતા મળી એ પ્લસ સિગ્મા પી. તો એના લીધે જોજો બરાબર બાળકો, ખાસ આ વિસ્તારની અંદર જ્યારે આ નહોતું ત્યારે પ્લસ જેટલી હતી, પણ હવે એ વિસ્તારની અંદર માઇનસ પ્રસ્થાપિત થયું, એટલે તરત જ એની પૃષ્ઠ ઘનતામાં ઘટાડો થયો. સિગ્મા માઇનસ સિગ્મા પી, અહીંયા પણ સિગ્મા માઇનસ સિગ્મા પી. જેટલી પૃષ્ઠ ઘનતામાં શું થયો બાળકો? ઘટાડો. આ માઇનસ સાઇન ઘટાડો નીકળે, અને ઓલરેડી તો ઘટાડો છે જ. શું થયો? ઘટાડો. અને જેના લીધે જો તમારી પૃષ્ઠ ઘનતા ઘટી તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે જ. એટલા માટે એ પણ એની સાથે ચાલતું હશે, સિગ્મા માઇનસ સિગ્મા પી proportional to E0. ખાસ બરાબર, આ બે કન્ડિશન જો સારી રીતે યાદ આવશે, સારી રીતે તને સમજશો તો જ આ સમીકરણ આપણે આવડશે, નહીં તો નહીં આવડે. બરાબર. શું કર્યું છે પહેલી વખત? જ્યારે કાંઈ નહોતું ત્યારે આખું વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર ડિપેન્ડેબલ છે બાળકો? તો કે E0 ઉપર. કઈ રીતે? તો કે પ્લેટનું ક્ષેત્રફળ એનું એ જ. હું વધાર્યો? Q વધાર્યો. જો જી Q વધાર્યો એનો અર્થ સિગ્મા વધી તો E0 વધશે. હવે પ્રોબ્લેમ એ થયો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું. જુઓ જી, કારણ કે આંતરિક વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કર્યો? વિરોધ. હવે વિરોધ કરશે તો E0 ઘટ્યું. E0 શું કામ ઘટી ગયું? તો કે હું ઘટી ગઈ? સિગ્મા. કઈ રીતે સિગ્મા ઘટી? તો કે આટલા વિસ્તારની અંદર જે પ્લસ હતી એની સામે વિરોધ કરવા વાળા જાજા ભેગા થયા, અને જે વિસ્તારમાં સપોર્ટ કરવા વાળા અને વિરોધ કરવા વાળા સમાન હોય તો સિગ્મા 0 હોય. પરંતુ સપોર્ટ કરવા વાળા વધારે હતા અને વિરોધ કરવા વાળા ઓછા હોય તો શું થશે? સપોર્ટ કરવા વાળા જાજા થયા, પ્લસ વેલ્યુ વધારે થઈ. પરંતુ પ્રોબ્લેમ એ થયો, સપોર્ટ કરવા વાળા ઓછા છે અને વિરોધ કરવા વાળા વધારે છે, એટલે ઘટાડો થયો. અને એ ઘટાડો પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે સંલગ્નિત હોય. હજી એક ઉદાહરણ સામાન્ય લઈએ અને એના ઉપરથી આપણે એકદમ આ કન્સેપ્ટને ક્લિયર કરીએ, અને પછી આપણું હું તારવી દઈએ બાળકો સૂત્ર. ચાલો, બે ભાઈઓ, એક ઘરની અંદર કેટલા ભાઈઓ રહે? બે ભાઈઓ રહે છે. બરાબર, સોરી. અને બંને પાંચમું ધોરણ, છઠ્ઠું ધોરણ, એક પાંચમું ભણે, એક છઠ્ઠું ભણે છે. હવે એના ઘરે મહેમાન આવ્યા. આ પહેલો ભાઈ, અને એના ઘરે મહેમાન આવ્યા બીજો ભાઈ. બરાબર, બે મહેમાન આવ્યા તો પહેલો ભાઈ અને બીજો ભાઈ. બીજા ભાઈને એક મહેમાને 500 રૂપિયા આપ્યા, અને બીજા મહેમાને પણ બીજા ભાઈને જ આપ્યા, પહેલા ભાઈને ન આપ્યા. એને પણ કેટલા આપ્યા? 500 રૂપિયા આપ્યા. તો બીજા ભાઈ પાસે કુલ ચાર્જ કેટલો થયો? તો કે 500 એટલે 1000 રૂપિયા થયા. તો એ 1000 રૂપિયા જેટલું પોતાનું ક્ષેત્ર ધરાવે કે ન ધરાવે? એટલે વધીને કેટલા રૂપિયા વાપરી શકશે? 1000 રૂપિયા વાપરી શકશે. એટલે 1000 જેટલું એનું ક્ષેત્ર થયું. પણ પ્રોબ્લેમ એ થયો, જોજો બરાબર, 1000 રૂપિયા જેટલું ક્ષેત્ર થયું. પણ જ્યારે મહેમાન આને પૈસા આપતા હતા ને ત્યારે મહેમાન એવા શબ્દો બોલતા હતા, અને પેલો સાંભળી ગયો કે આ બંને ભાઈઓને વાપરવા માટે આપું છું. બરાબર, બીજાએ એમ જ કીધું, આ બંને ભાઈઓને વાપરવા માટે આપું છું. એટલે પેલા એ ઉઘરાણી શરૂ કરી. કોની પાસે? બીજા પાસે. કે ભાઈ અડધા ભાગ મારો છે, એટલે 500 માંથી અડધો આને આપી દેશે, એટલે આ કેટલા થઈ ગયા? 250. અડધો આને આપ્યો, આ પણ કેટલા થઈ ગયા? 250. જો જે વિરોધ થયો. બરાબર, શું થયું ભાઈ? વિરોધ થયો. હવે 250 બંને પાસેથી લઈ ગયા હતા. હવે આની પાસે કેટલા વધ્યા હશે ભાઈ? 250 જ વધ્યા હશે. આની પાસે પણ કેટલા વધ્યા હોય? 250 વધ્યા હશે. તો શરૂઆતમાં એ તો 1000 જેટલું ક્ષેત્ર ધરાવતો હતો, હવે 500 જેટલું ક્ષેત્ર ધરાવશે. એનો અર્થ કે અહીંયા જે ઘટાડો થયો ને એના ઉપર પણ આ ડિપેન્ડેબલ છે. એટલે ખાસ બાળકો આ કન્સેપ્ટ આપણે યાદ રાખશું, અને આના ઉપરથી આપણે એનો હું તારવવો છે સંબંધ. બરાબર, આશા રાખું છું કે ભાઈ આ કન્સેપ્ટ તમને વધારે ક્લિયર થયો હશે. આગળ વધીએ આપણે.
સૌથી પહેલા શું લખીએ? શૂન્યાવકાશ. ટેક્સ્ટ બુકમાં સીધો વર્ડ્સ આપી દીધા છે, પણ આપણે જરાક તારવીને લખીએ. જ્યારે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 is proportional to સિગ્મા. બરાબર? પહેલા જ્યારે કાંઈ નહોતું ત્યારે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડિપેન્ડેબલ હતું. ઓલા 500 રૂપિયા સાથે E0 ડિપેન્ડેબલ હતું, બંને પાસે 500. ત્યારે સમીકરણ નંબર 6. હવે જ્યારે શું રાખ્યું ભાઈ? ડાય ઇલેક્ટ્રિક. બરાબર? પેલા ભાઈએ મોટા ભાઈ પાસેથી ઉઘરાણી ચાલુ કરી. કેટલા લઈ લીધા? 250. તો પેલાની પૃષ્ઠ ઘનતામાં ઘટાડો આવે અને એ પૃષ્ઠ ઘનતા સાથે પાછું કોણ આવે? E0. જ્યારે પ્લેટો વચ્ચે ડાય ઇલેક્ટ્રિક પદાર્થને રાખવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 હવે કોના ઉપર ડિપેન્ડેબલ થાય? જુઓ જી, તો કે એની પૃષ્ઠ ઘનતા કેટલી થઈ? હવે ઘટી ગઈ. કેટલી? તો કે ભાઈ સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી થાય. સમીકરણ નંબર 7. બાળકો અહીંયાથી પણ જોઈ શકાય છે. જો અહીંયા E0 તમે રાખો તો સિગ્મા માઇનસ સિગ્મા પી. ઇપ્સાઇલોન 0 ની વેલ્યુ કેવી હોય? અચળ. સેમ કન્ડિશન અહીંયા પણ ઇપ્સાઇલોન 0 ની વેલ્યુ કેવી હોય? અચળ. તો E0 is only on the proportional to sigma and sigma minus sigma p. પણ આપણે એને સારી રીતે સમજણયુક્ત કન્સેપ્ટ ક્લિયર અને ઉદાહરણ વડે સમજી ચૂક્યા છીએ. બરાબર? ચાલો જોવો જી, સમીકરણ 6 અને 7 ની ડાબી સાઈડ લગભગ સમાન છે, એટલે સમીકરણ 6 અને 7 પરથી શું લખી શકાય? તો કે સમીકરણ 6 અને 7 પરથી કરીએ કયા? જુઓ જી, સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી. બરાબર? સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી. પ્રોપોર્શનની નિશાની તમે દૂર કરો તો ત્યાં આવશે સમપ્રમાણતા અચળાંક, ડાયલેક્ટ્રિક અચળાંક કે સિગ્મા માઇનસ સિગ્મા પી, જ્યાં કે એ શું છે આપણો? ડાય ઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક. બરાબર? તો રાખીએ કિંમત. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ની મારે કિંમત રાખવી છે, એટલા માટે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર શું લખાશે? સિગ્મા અપોન કે. સમીકરણ નંબર 8. આ સમીકરણ 8 ની કિંમત ક્યાં રાખું? સમીકરણ 5 માં. અને શું મળી જાય આપણે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એટલે સરળતાથી શું મળી જશે? કેપેસિટન્સ, જ્યારે ડાઇલેક્ટ્રિક રાખવામાં આવે ત્યારે. બરાબર? જોઈએ સમીકરણ 8 ની કિંમત સમીકરણ ક્યાં રાખીએ? 5 માં રાખતા. તો v નું સૂત્ર શું થશે ભાઈ? v એમ જ સિગ્મા માઇનસ સિગ્મા પી એટલે સિગ્મા અપોન કે. તો ઉપર વધી સિગ્મા ડી, છેદમાં આવે ઇપ્સાઇલોન 0 અને કે, એટલે બની ગયું ઇપ્સાઇલોન 0 કે. બરાબર? હવે આ v ની કિંમત આપણા કેપેસિટન્સના સૂત્રમાં રાખીએ. સમીકરણ નંબર 9. જ્યારે પ્લેટો વચ્ચે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ હોય હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર શું થાય બાળકો? તો કે જોવો જી, જ્યારે કાંઈ નહોતું ત્યારે C0 Q ના અપોન V0. તો હવે શું આવશે અહીંયા? C. બરાબર? Q નો Q એમ જ. બરાબર? વોલ્ટેજની જગ્યાએ V0 ની જગ્યાએ શું રાખવું? V. તો V નું જે સૂત્ર છે એને રાખી અને સમીકરણ મેળવી લઈએ. તો Q એમ જ. V એટલે શું છે આપણી પાસે? સિગ્મા ડી, છેદનો છેદ અંશમાં, તો આવે ઇપ્સાઇલોન 0 કે. ચાલો સિગ્મા એટલે શું રાખીએ ગાય? Q અપોન A. તેથી Q ઇપ્સાઇલોન 0 કે છેદમાં Q છેદનો છેદ અંશમાં, એટલે A ને ક્યાં આવશે? ઉપર, અને અહીંયા પડ્યો રહે D. કોણ કેન્સલ થઈ ગયું? Q. તો જવાબ આપણો આવ્યો ઇપ્સાઇલોન 0 કે A D.
હજી અહીંયા બરાબર શૂન્યાવકાશ સાથે સંકળાયેલી પરમિટિવિટી આવેલી છે, પણ આપણે તો માધ્યમ રાખ્યું છે, તો માધ્યમમાં ખાલી ઇપ્સાઇલોન 0 આવવું જોઈએ, પણ અહીંયા ઇપ્સાઇલોન 0 અને સાથે ડાઇલેક્ટ્રિક અચળાંક કે આવી રહ્યો છે, તો આની વચ્ચે કંઈક સંબંધ છે, અને એ સંબંધ ઓલરેડી ચેપ્ટર 1 માં આપણે ભણીને આવ્યા છીએ. જોઈએ કેવો સંબંધ છે. માધ્યમ અને શૂન્ય અવકાશમાં બરાબર કોની કોની વચ્ચે? માધ્યમ અને શૂન્ય અવકાશમાં પરમિટિવિટી નો સંબંધ, અને એ સંબંધ કંઈક આપણે આવો છે. ઇપ્સાઇલોન ના છેદમાં ઇપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી, અને એમ નો લખો તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક કે. બરાબર, તો એને સાથે આપણે કે, તો આપણી પાસે વેલ્યુ છે ઇપ્સાઇલોન 0 કે ની, તો જો ઇપ્સાઇલોન 0 અહીંયા આવતો રહે તો ઇપ્સાઇલોન 0 કે બરાબર શું લખીએ ગાય બાળકો? ઇપ્સાઇલોન. તેથી આવું થશે ઇપ્સાઇલોન બરાબર ઇપ્સાઇલોન 0 કે. સમીકરણ નંબર 10, સોરી સમીકરણ નંબર 11, આપણું આ સમીકરણ નંબર 10 અને આપણે સમીકરણ નંબર 11. તો સમીકરણ 11 ની કિંમત ક્યાં રાખીએ? સમીકરણ 10 માં. તેથી સીધું જ આવું લખી દઈએ કે સમીકરણ 11 પરથી શું થશે? સમીકરણ 11 પરથી જોવો જી સી ઇપ્સાઇલોન 0 કે એટલે હું રાખી દઉં ઇપ્સાઇલોન, ઓનલી ફોર ઇપ્સાઇલોન A upon D. આ મળી ગયું આપણું. જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શું રાખીએ? ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખીએ, ત્યારે એનું સમીકરણ C બરાબર ઇપ્સાઇલોન A upon D થાય, અને જ્યારે કાંઈ ન હોય ત્યારે ઇપ્સાઇલોન 0 A upon D થાય. તો માધ્યમની શૂન્યાવકાશની પરમિટિવિટી ઇપ્સાઇલોન 0 A જ્યારે કાંઈ ન હતું ત્યારે, અને માધ્યમ આવતા શું આવે ભાઈ? માધ્યમની પરમિટિવિટી. તો હવે એમની બે વચ્ચેનો હું ઉતારવી દઈએ સંબંધ. તો સમીકરણ 3 અને 12 પરથી સમીકરણ 12 અને સમીકરણ 3 નો ગુણોત્તર લઈએ, જેથી આપણે એનો શું મળી જાય? સંબંધ. તો જુઓ જી સમીકરણ 12 શું છે ભાઈ? C ના છેદમાં C0. સમીકરણ 12 ઇપ્સાઇલોન A upon D. સમીકરણ 3 ઇપ્સાઇલોન 0 A upon D. બરાબર, છેદના છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, તો થઈ જશે આવું ભાઈ ઇપ્સાઇલોન A ના છેદમાં D રહે, મલ્ટીપ્લિકેશન છેદનો છેદ અંશમાં D ના છેદમાં ઇપ્સાઇલોન 0 A કેન્સલ, D કેન્સલ, શું આવ્યું? ઇપ્સાઇલોન ના છેદમાં ઇપ્સાઇલોન 0. તેથી આવું કહીએ ગાય C upon C0. ઇપ્સાઇલોન ના છેદમાં ઇપ્સાઇલોન 0 એટલે કે, તેથી કે એમ જ આમ કહે ગાય C is equal to KC0. આ મળી ગયું બાળકો આપણું સમીકરણ. બરાબર, જે જોતું હતું એ આપણે મેળવી દીધું, અને એમની વચ્ચેનો સંબંધ તાર્યો. તો આના પરથી આપણે એટલી ખબર પડે છે, એટલી માહિતી છે કે ભાઈ જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે, શું ભરવામાં આવે? ડાઇલેક્ટ્રિક પદાર્થ બે કેપેસિટરની પ્લેટો વચ્ચે, ત્યારે મળતું કેપેસિટન્સ જ્યારે શૂન્યાવકાશના કેપેસિટન્સ કરતા કેટલા ગણું હશે? કે ગણું. એટલે જો તમને દાખલાની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર્સની કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ રાખવામાં આવે અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપી દીધો હોય અને એના કેપેસિટન્સની વાત થતી હોય, તો તરત જ સમીકરણ રાખી ગઈ કે C0. પણ C0 આપને ખબર હોવી જોઈએ. શૂન્યાવકાશની દરમિયાન કેપેસિટન્સનું મૂલ્ય આપને ખબર હોવું જોઈએ. તો આ થયો બાળકો એનો સંબંધ, અને આ થઈ આજની આપણી થિયરી. ખાસ અગત્યની થિયરી છે, એટલા માટે ફરીવાર કહું છું કે ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આજના, એટલે ખાસ તૈયારીઓ કરવી. હવે આને જ સંલગ્નિત આપણી પાસે હજી સ્પેસ છે, તો બે દાખલાઓ ગણાશે. આને જ સંલગ્નિત આપણા જે સ્વાધ્યાયના દાખલાઓ છે એને સમજીએ. જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો છે 5. પ્લેટો વચ્ચે હવા હોય. બરાબર, રકમ સમજીએ. પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકો ફેરાડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર કેવું કરી નાખવામાં આવે? અડધું કરી નાખવામાં આવે, અને તેમની વચ્ચેના અવકાશને શેના વડે ભરી દેવામાં આવે? ડાઇલેક્ટ્રિક અચળાંક વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ કેટલું? હવે આપને શરૂઆતની જ રકમ એવું કીધું છે કે કેપેસિટરની વચ્ચે શૂન્ય અવકાશ હોય. જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.
કેપેસિટર ની પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે સૂત્ર શું ભાઈ? તો કઈ રહ્યું ભાઈ? C is equal to epsilon 0 A upon D, અને એની વેલ્યુ પણ આપી દીધી છે. કેટલી છે? તો કે 8 પિકો ફેરાડે જેટલી છે ભાઈ. પરંતુ હવે શું કરે છે? તો કે અંતર કેવું કરી નાખે બે પ્લેટોનું? અડધું. અને એમની વચ્ચે હું ભરી દે ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ. તો સમીકરણ કંઈક આવું બદલાઈ જાય. ફરી વાર ધ્યાન આપીએ. જ્યારે પ્લેટો વચ્ચે શું ભરી દેવામાં આવે? ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ, ડાય ઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે. હવે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ હશે ત્યારે સમીકરણ શું થાય બાળકો? C બરાબર હમણાં જ તાર્યું એપ્સિલોન A અપોન D. બરાબર? ચાલો, પણ અંતર કેવું કરી દીધું છે? અડધું, એટલે D/2. તો સીધું જ આવું થશે 2 એપ્સિલોન A અપોન D. પણ એપ્સિલોન એટલે શું લખી શકાય? હમણાં જ તાર્યું છે. એપ્સિલોન એટલે શું લખી શકાય? જોવો જી, 2 એપ્સિલોન 0 K A અપોન D લખીએ ગઈ કે ન લખીએ ગઈ? હમણાં જ બોલ. બરાબર? શા માટે એવું લીધું છે એનું કારણ જોઈએ. કારણ કે આપણે એવું કહી દેવામાં આવ્યું છે કે કેપેસિટરની પ્લેટો વચ્ચે 8 પિકો ફેરાડે જેટલું કેપેસિટર ઓલરેડી અવેલેબલ છે જ, જે રકમમાં આપ્યું છે. એટલા માટે આપણે અહીંયા બીજું તમે સીધું આ સમીકરણનો ઉપયોગ નથી કરતા. એનું કારણ, જો અંતર સમાન હોત તો સીધા સમીકરણનો ઉપયોગ કરીએ. બરાબર? પણ અંતર એવું કહેવામાં આવે છે, પ્લેટો કેવી કરી દીધી છે ભાઈ? બે પ્લેટો વચ્ચેનું અંતર કેવું કરી દીધું છે? અડધું. એટલે સીધો જ આ સમીકરણનો ઉપયોગ ન કરી શકાય. એટલા માટે મેં આમાં ફેરવવું પડ્યું. બીજું, મને ડાયઇલેક્ટ્રિક અચળાંક પણ આપી દીધો છે. જોવો જી, કે એની વેલ્યુ આપણે આપી છે 6. કેટલો આપ્યો છે? 6. તો હવે લઈએ. જોવો જી, એપ્સિલોન 0 AD, એપ્સિલોન 0 AD એટલે કેટલા લખે ગઈ? 8. તેથી C is equal to, સોરી આ C0 નોટ ફોર C. બરાબર? એપ્સિલોન 0 AD એની જગ્યાએ 8, તો 2 આની જગ્યાએ 8 રાખી દઉં, અને k ની વેલ્યુ મને 6 આપી છે. તો 6 દુ 12, 12 8 96. તો મને મળ્યો જવાબ 96 પિકો ફેરાડે. આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5. એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે ભણવાનો છે એ છે 18. બરાબર? 18માં હું તમને ખાલી હિન્ટ આપું છું, તમે ઘરે ટ્રાય કરવો જો. ખાલી હિન્ટ આપી દઉં સ્વાધ્યાયનો 18માં દાખલાની શું કરવાનું છે. જો આવું લખ્યું છે, 18 નહીં પણ સોરી 8મો દાખલો. કેટલામો છે? 8મો દાખલો. જોઈએ. બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે. જોજો, પહેલો શબ્દ વાપર્યો છે બે પ્લેટો વચ્ચે શું હોય? હવા. હવા હશે એટલે ક્યુ સમીકરણ વપરાય? તરત મગજમાં આવવું જોઈએ ભાઈ. ક્યુ વપરાશે? તો કે C0 બરાબર એપ્સિલોન 0 A અપોન D. પ્લેટનું હું આપી દીધું છે ક્ષેત્રફળ, અને બે પ્લેટો વચ્ચેનું અંતર D પણ આપ્યું છે, અને એ D ની વેલ્યુ આપણે આપી છે 3 mm. કન્વર્ટ કરી દઈએ મીટરમાં, તો 3 ગુણ્યા 10⁻³ મીટર. બરાબર? શું કહેવા માંગે છે? કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. આ રહ્યું સૂત્ર. C0 એપ્સિલોન 0 ની વેલ્યુ હોય એની વેલ્યુ આપી છે, D રાખશો એટલે શું મળી જાય તમારો જવાબ? કયું સૂત્ર વાપરશો ઓપ્શન નંબર A માટે? તો કે C0 બરાબર એપ્સિલોન 0 A/D પરથી. પછી એવું કહે છે, જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડીએ. ઓપ્શન નંબર B માં વોલ્ટેજ આપને આપી દીધા. કેટલા? તો કે 100 વોલ્ટ. બરાબર? જોડવામાં આવે તો દરેક પ્લેટનો વિદ્યુત ભાર ગણવો છે Q. એટલે V0 છે, C0 તમે ઉપરથી મેળવી લીધું અહીંયાથી, તો અહીંયા C0 ની વેલ્યુ જે કંઈક મળે એ મળશે ને, જે મળે C0 ની વેલ્યુ. બરાબર? આના ઉપરથી C0 મળશે, V આપને આપી દીધો છે, Q જોઈએ છે તો Q સૂત્ર વપરાશે. યાદ હોવું જોઈએ C0 વાળું. C0 બરાબર Q અપોન V. V0 રાખીએ ને V0. બરાબર? જો Q જોતો હશે તો શું આવે? C0 ઇન્ટુ V0. બરાબર? તો સૌથી પહેલા હું મેળવી લેશું C0. કઈ રીતે? તો કે A રાખશો, D રાખશો એટલે C0 મળશે. V0 ની વેલ્યુ આપણે આપી દીધી છે, Q જોઈએ છે, તો C0 ઇન્ટુ V0 કરશો એટલે તમારો શું મળી જાય? જવાબ. હવે પછીના લેક્ચર્સમાં આપણે ભણવાના છીએ કેપેસિટરોના સમાંતર અને શ્રેણી જોડાણ અને એને સંલગ્નિત દાખલાઓ, અને ત્યાર પછી લગભગ એક થિયરી આપણી બાકી રહેશે. અસ્તુ.